રોયલ રાઠવા ગ્રુપના પ્રમુખ પરેશભાઈ અને મારો સાથી મિત્ર સુકેશ એમના આમંત્રણને માન આલીને ક્યારેક તો હું ઘોગંબાવાળા અમારા રોયલ રાઠવા ગ્રુપના ગણપતિના દર્શને આવેલા કે તે બધા સાથી મિત્રો હું પછી વહેલા પહોંચી ગયેલા હતા વડોદરા આરતી માટે અને માસ્તર સાહેબ ને બીજા બધા સાથી મિત્રો હોય ને અને ગણપતિની થીમ કંઈક આ રીતની છે તમે જોઈ શકો છો અને બીજા હોય મારા ફોલોવર્સ મને ભેગા ગયેલા હતા પછી નાનલા ફોલોવરને જોડે સેલ્ફી બેલ્ફી લઈ લીધી અને પછી પાછો આરતીનો ટાઈમ બધી હોઈ ગયો. આરતી કરવાનો મોકો આપ્યો તે બદલ રોયલ રાઠવા ગ્રુપના જે સાથી મિત્રો છે આદિ અને પરેશભાઈ ને એમનો બધાનો આભાર માન્યો અને પછી પાછા હું વાતો કરવા માટે ઉભા રહી ગયેલા હતા કે આપણે જે આ ગણપતિ બાળે એના પાછળનું જે થીમ છે એનો કંઈક ઉદ્દેશ્ય પછી મને જાણવા મળ્યું કે આપણે જે આ પાછળ જે ફોટા બધા લગાવેલા છે આપણા જૂની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આપણે આદિવાસીની જળવાઈ રહે કંઈક આ રીતનો આપણે પહેરવેશ કરતા પ્રમુખ દ્વારા જાણવા મળ્યું કે આપણે ભલે વડોદરામાં આવતા રહીએ પણ આપણી જે સંસ્કૃતિ છે એ આપણી જળવાઈ રહે એ માટેનો એક હું મેસેજ આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમે કીધું જોરદાર તો હું આ વિચારધારા લાયા ને જોરદાર પ્રેઝન્ટ કર્યું તો કે દર વર્ષે અમારો કંઈક એવો ટાર્ગેટ હોય કે આદિવાસીને કંઈક એક મેસેજ આપવાનો પ્રયત્ન કરે પછી મેં હોય દર્શન કરી લીધા પછી હું પાછા પરેશભાઈને ટાટા બાય બાય કરીને અને ભાષા સુકેશના ઘરે જવા માટે નીકળી પડેલા હતા પછી ત્યાં સુધી ખાવાનું બધું રેડી હોઈ ગયેલું હતું પછી ખાવા માટે વહેલા બેસી ગયેલો હતો મેં કીધું હાવ ખાઈ લેવું પડે કાંટો જો સાથે મિત્રો મેં આવેલો છું બરોડા ને આદિમના ઘરે આવ્યા છું આદિમ મને બોલવા નહીં દેતો ડાયનોસર ને બધું મને કે મારો વિડીયો નહીં ઉતારો કે શરમાઈ ગયો છે ને લેસન કર્યું એ બતાડે છે આ લેસન કર્યું છે કઈ સ્કૂલમાં જઈ પ્રસાદ હલા મને આપો પપ્પા તો ગયા આજે તો બહાર ફરવા ગયા છે લા ઘરે ચાલો આદિ મને ગણપતિ બાપા મોર્યા બતાવવા લઈ જાય છે અને ગલીના તો ગણપતિ બાપા ભાળવા જઈએ છે હું કઈ છે બતાવો કઈ છે હાય જોરદાર ચાલા જોરદાર ડેકોરેશન મછલી જે છે મછલી હોય ઓરિજિનલ છે અને કંઈક આ રીતનું ડેકોરેશન જોરદાર છે